विद्यार्थी मित्रों, प्रकरण 4 ऑनलाइन विडियो लेक्चर में आपનું हार्दिक स्वागत है। काले छेल्ले आपणे उदाहरण नंबर 6 જોઈ ગયા 6 નંબરનું ઉદાહરણ જોઈ ગયા છીએ। તો ઉદાહરણ 8 આજે આપણે જોવા જઈ રહ્યા છીએ। તો તેની રકમ આ મુજબ છે। આકૃતિ મુજબ વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ त्रिज्या ए नो एक लांबो सीधो तार दर्शावे छे। विद्युत प्रवाह I आड़छेदमां समान रीते प्रसरेलो छे। R लेस देन ए अने R ग्रेटर देन ए विस्तारोमां चुंबकीय क्षेत्रनी गणतरी करो। तो सौ प्रथम आपणे आकृतिनी अंदर जोईए तो अहींया बे जग्याए आपणे चुंबकीय क्षेत्रनी गणतरी करवानी छे। आर नु मूल्य ए करतो ओछुं होय एटले अहींया R1 लख्यो छे तो हूँ R करूँ छुं। एटले आ R ग्रेटर देन ए थशे। आ ए त्रिज्यानुं वर्तुळ छे ज्यारे आ R त्रिज्यानुं वर्तुळ छे एटले R इज ग्रेटर देन ए थाय। अने बीजी स्थितिनी अंदर तमे जुओ तो R1 लेस देन ए थशे। R1 लेस देन ए આવી બે સ્થિતિઓ માટે આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે। તો તારની બહાર નો બિંદુ આપણે કહીએ, અહીંયા P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તારની બહાર એટલે કે R ગ્રેટર દેન એ માટે પહેલાં વાત કરીએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાની। તો ધારો કે આડછેદ સાથે સમકેન્દ્રિત વર્તુળ રચે તેવું એમ્પિરિયન લૂપ બે છે। એટલે આ તાર છે I પ્રવાધારિત આકૃતિની અંદર તમે જોઈ શકો છો। તો આ જે દર્શાવું છું આ ડાર્ક પોર્શન કરું છું તો આ તાર છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે। એટલે આડછેદ સાથે સમકેન્દ્રિત વર્તુળ વચ્ચે તેવું એમ્પિરિયન લૂપ બે છે। એટલે અહીંયા એ ત્રિજ્યાનું વર્તુળ દોર્યું છે બરાબર। એટલે તારનો આડછેદ આપણને કેટલો વ્યાસ કેટલો મળશે 2a જેટલો મળે, કારણ કે આ a અને આ a કહેવાય એટલે તારનો વ્યાસ 2a જેટલો થાય। એટલે સમકેન્દ્રિત વર્તુળ રચે, કેન્દ્ર એના જ છે એટલે સમકેન્દ્રિત વર્તુળ રચે એવું એમ્પિરિયન લૂપ બે આપણે લીધું, જેની ત્રિજ્યા R ઇઝ ગ્રેટર દેન એ છે। જ્યાં સ્મોલ એ શું છે તો તારના આડછેદની ત્રિજ્યા છે, તારના આડછેદની ત્રિજ્યા બરાબર। તો વર્તુળાકાર લૂપની લંબાઈ જે આપણે એમ્પિરિયન લૂપ લીધું R ત્રિજ્યાનું લૂપની લંબાઈ, તો વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ કહેવાય। એટલે આ જે આપણે એમ્પિરિયન લૂપ 2 નંબર લીધું, મોટું જે વર્તુળ છે તેની ત્રિજ્યા R છે તો એનો પરિઘ L બરાબર શું થશે 2πr થાય। અને એમ્પિયર
એમ્પિયરિયન લૂપ વડે ઘેરાયેલ પ્રવાહ એ I જેટલો છે. તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી આપણે લખી શકીશું કે BL ઇઝ ઇક્વલ ટુ μ0 I. પણ કઈ રીતે તો એ સમજાવું છું. નિયમ આ સ્વરૂપે છે, સમજૂતી અહીંયા બતાવું છું. ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે અહીંયા બંધ ગાળા પરનું સંકલન છે. B.dl બરાબર μ0 સિગ્મા I કહેવાય. બરાબર. તો A.B હોય તો એ બી કોસ થીટા લખાય. તો અહીંયા B.dl છે એટલે BDL કોસ થીટા બરાબર μ0 I લખી શકાય. સિગ્મા I પ્રવાહ, કારણ કે આપણે જે લૂપ લીધું એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે, તો એમ્પિયરિયન લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ આપણે લીધો છે I, એટલે સિગ્મા I બરાબર આપણે I લખીશું. સિગ્મા એટલે સરવાળો થાય, પણ અહીંયા I જેટલો પ્રવાહ પસાર થાય છે એટલે μ0 I આપણે લખ્યું. પરંતુ B અને DL કેવા છે? એક જ દિશામાં છે. જો એક જ દિશામાં હોય તો BDL cos 0 બરાબર μ0 I થાય. અહીંયા લખવું હોય તો લખવાનું B અને DL એક જ દિશામાં હોવાથી થીટા બરાબર શું લીધું છે? 0 ડિગ્રી. એટલે cos 0 એટલે 1 થઈ જાય, એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન BDL બરાબર μ0 I થાય. એટલે B તો અચળ છે, તો B ક્લોઝ ઇન્ટિગ્રેશન DL બરાબર μ0 I થાય. અને ક્લોઝ ઇન્ટિગ્રેશન DL એટલે બંધ ગાળો કહેવાય. તો એની લંબાઈ ધારો કે આપણે L કહી દીધી, કેપિટલ L. બરાબર. એટલે સમગ્ર વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ, એટલે લંબાઈ તરીકે આપણે કેપિટલ L લીધો, તો BL બરાબર શું થઈ જાય? μ0 I. આ સમજૂતી આપી છે, એ તમારે લખવાની નથી. સમજવા માટે લખવી હોય તો લખવાની. બરાબર. એટલે BL બરાબર μ0 I લખ્યું આપણે. તો L એટલે તો ઉપર આપણે લાયા છીએ. L બરાબર શું થાય? 2πr. તો B કૌંસમાં 2πr બરાબર μ0 I થશે. એટલે B બરાબર μ0 I અપોન 2πr થાય. એટલે B ચલે છે 1/r, કારણ કે μ0 I અપોન 2π બરાબર અચળ, એટલે B ચલે છે 1/r થાય. તો આ કોના માટે સાબિત થયું? તો R ગ્રેટર ધેન A માટે આપણે સાબિત કર્યું. બરાબર. તો આ 1 નંબરનો ભાગ પૂરો થયો. હવે 2 નંબરની વાત કરીએ. હવે તારની અંદરની વાત કરીએ. આકૃતિની અંદર જુઓ તો આ તાર છે, એની અંદરની ત્રિજ્યા R1 ધરાવતું એક વર્તુળ લીધું, એને એમ્પિયરિયન લૂપ 1 કીધું. બરાબર. તો એમાંના કોઈ P બિંદુ આગળ R1 અંતરે રહેલા કોઈ P બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર. તો એ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે કેવું ચુંબકીય ક્ષેત્ર મળે? તો 2 નંબર
તારની અંદર R1 લેસ દેન એ માટે વાત કરીએ તો R1 લેસ દેન એ માટે વાત કરીએ તો ધારો કે R1 લેસ દેન એ હોય તેવું એમ્પિરિયન લૂપ એક લેતો તારની અંદર સમકેન્દ્રિત વર્તુળ મળે તો એ વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ કહેવાય તો અહીંયા આપણે એલ ડેશ કહીએ તો એલ ડેશ બરાબર શું થશે 2 પાઈ અને એની ત્રિજ્યા R1 લીધી છે એટલે 2 પાઈ R1 થાય તો આપણે લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ લૂપ વડે ઘેરાયેલ પ્રવાહ I લીધો હતો તો આપણે અહીંયા એ લૂપ વડે ઘેરાતો પ્રવાહ IE કહીએ તો આ I નું મૂલ્ય જે છે એ I કરતો કેવું હશે ઓછું I લેસ દેન I થાય પરંતુ વિદ્યુત પ્રવાહનું વિતરણ સમાન હોવાથી આપણે જે ઘેરાયેલો પ્રવાહ લીધો ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ I શોધવો હોય તો I બરાબર ત્રીજું પ્રકરણ ભણ્યા ત્યાં આવું એક સૂત્ર ભણી ગયા I બરાબર જે કહેતા હતા તમને યાદ હોય તો પ્રવાહ ઘનતા જે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર I/A કહેવાય પ્રકરણ 3 ની અંદર આપણે જોઈ ગયા છીએ જે બરાબર I/A થાય તો I ને કરતા બનાવો તો જે કહેવાય પરંતુ અહીંયા જે A છે એ કોનું તો R1 ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું અને જે બરાબર પાછું સૂત્ર શું I/A તો I/A પણ અહીંયા જે A લઈશું એ કોનું તો એ સ્મોલ a ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ આ સમજવા માટે લખાવું છું સ્ટેપ અને ઉપરનો જે A છે એ R1 ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ છે એટલે આ જે બે સ્ટેપ છે એ સમજવા માટે લખાયેલા છે એટલે ડાયરેક્ટ આપણે લખી શકીએ I/E બરાબર અહીંયા જુઓ જેની જગ્યાએ I આવી ગયો એટલે R1 ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય એટલે પણ અહીંયા ત્રિજ્યા કેટલી છે R1 એટલે πr1² થશે અને નીચે એ ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ છે તો પછી ત્યાં શું લખાય πa² લખાય ત્રિજ્યા a² એ છે એટલે πa² લખાય એટલે અહીંયા પાઈ કેન્સલ થશે એટલે I બરાબર આપણને શું મળ્યું IR1² મળે તો હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે આગળ જોઈ ગયા એ જ મુજબ એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી
બી એલ ડેશ બરાબર મ્યુ 0 આઈ ઈ થાય. તમને આગળ જોઈ ગયા છીએ તો ત્યાં આપણે બીએલ બરાબર મ્યુ 0 આઈ લીધું હતું. કઈ રીતે લીધું હતું એની સમજૂતી આપી હતી. તો અહીંયા આપણે એલની જગ્યાએ લંબાઈ એલ ડેશ લીધી છે, એટલે બી એલ ડેશ, અને પ્રવાહ આપણે લીધો છે ઘેરાયેલો પ્રવાહ આઈ ઈ લીધેલો છે, એટલે મ્યુ 0 આઈ ઈ આપણે લખ્યું. બરાબર. તો બી એલ ડેશ બરાબર મ્યુ 0 આઈ ઈ થશે. બરાબર. તો અહીંયા એલ ડેશ એટલે આપણે કિંમત લાવેલા છીએ 2πr1 મ્યુ 0, અને આઈનું મૂલ્ય આપણે ઉપર લાયા, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ r1 સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો બંને બાજુથી r1 કેન્સલ થશે એક વખત. બરાબર. એટલે બી બરાબર આપણને શું મળશે? તો મ્યુ 0 આઈ અપોન 2π એ સ્ક્વેર અને કૌંસ બાર r1, એટલે બી ચલે છે શું થશે? r1 થશે. એટલે અહીંયા અચળ શું? તો મ્યુ 0 આઈ અપોન 2π એ સ્ક્વેર બરાબર અચળ. બરાબર. તો આ કોના માટે મળ્યું? r1 લેસ ધેન એ માટે. બરાબર. તો અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. વધારાની અંદર નોંધ કરાવું છું. બી વિરુદ્ધ આરનો આલેખ છે એ કેવો મળે? બી વિરુદ્ધ આરનો આલેખ. તો નોંધની અંદર જોઈએ, પ્રવાધારિત તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય બી વિરુદ્ધ તારની અક્ષથી અંદર અને બહારના બિંદુએ ના અંતરનો આલેખ. ટૂંકમાં આ વસ્તુ આ રીતે, બી વિરુદ્ધ અંતર આરનો આલેખ. બરાબર. તો આ આલેખ કેવો મળે? તો આપણે પહેલા મુદ્દાની અંદર જોઈ ગયા કે આરનું મૂલ્ય ગ્રેટર દેન એ હોય તો એ વખતે બી ચલે છે 1/r મળે. આરનું મૂલ્ય લેસ દેન એ હોય એટલે r1 લેસ દેન એ માટે આપણે સંબંધ લાયા. r1 લેસ દેન એ માટે સંબંધ શું લાયા હતા? બી ચલે છે r, અને r ગ્રેટર દેન એ માટે આપણે સંબંધ શું લાયા? બી ચલે છે 1/r. આવો સંબંધ આપણે લાયા છીએ. એટલે અત્યારે આપણે r1 ને r જ કહીશું. r1 ને શું કહી દઈશું? r. r લેસ દેન એ હોય તો બી ચલે છે r છે, તો આ આપણે બી વિરુદ્ધ આરનો આલેખ છે એટલે આ બી કહીએ, તો આ r થશે. તો બી ચલે છે r થતું હોય તો ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? વધારો થાય. જેમ r વધે એમ ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? વધારો. એટલે આ બી ચલે છે r દરમિયાન ચુંબકીય ક્ષેત્રની અંદર વધારો થયો. r વધે એમ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય.
એટલે આ અંદરનું બિંદુ કહેવાય. આ શું કહેવાય? અંદરનું બિંદુ. અને બહારના બિંદુ માટે બી ચલે છે 1/r છે. એટલે અંતર વધે, છેદ વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો આલેખ આ રીતે મળે. એટલે બી ચલે છે 1/r. એટલે આ બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે ઘટે છે. આ એક્ઝેક્ટ સપાટી પરનું બિંદુ કહેવાય. આ આર બરાબર એ, આ આર લેસ ધેન એ થાય. અહીંયાથી ઉગમ બિંદુથી વાત કરીએ તો આર લેસ ધેન એ, આ આર બરાબર એ, અને આ જે અંતર થશે આર ગ્રેટર ધેન એ માટે વાત કરીએ એટલે આર બરાબર એ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળશે? મહત્તમ. બી મેક્સિમમ થાય. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા અનુરૂપ લૂપના સ્પર્શકની દિશામાં હોય છે, જે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ મળે છે. કોઈ વખતે તમને એમસીક્યુની અંદર પૂછે કે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા મુજબ ઘટે છે, તો બી ચલે છે 1/r મુજબ ઘટે. અને અંદરના બિંદુએ પૂછે તો બી ચલે છે આર મુજબ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. બરાબર? એટલે એ રીતે પણ પૂછી શકાય. ઉદાહરણ નંબર 12 જોઈએ. તો વિદ્યુત પ્રવાહ એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. આ પ્રશ્ન 1 છે. બરાબર? તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો 12માનો એ, તો એનો જવાબ ના, કારણ કે શિરોલંબ અક્ષ હોય, શિરોલંબ અક્ષને અનુલક્ષી ને ભ્રમણ કરાવવા જરૂરી ટોર્ક શિરોલંબ દિશામાં હોવું જોઈએ. તો શિરોલંબ દિશામાં હોવું જોઈએ, પરંતુ આપણે સૂત્ર ભણી ગયા છીએ ટોર્ક ટો બરાબર IA ક્રોસ બી. આમ તો આવું સૂત્ર ભણ્યા આપણે, ટોર્ક ટો બરાબર એમ ક્રોસ બી કહેતા હતા, પણ એમ બરાબર IA કહેવાય. એટલે IA ક્રોસ બી એ લખી શકાય. આ સમજૂતી છે, એ લખવાની નથી. બરાબર? તો ગૂંચળાના નો ક્ષેત્રફળ સદિશ એ શિરોલંબ દિશામાં હોવાથી ચુંબકીય ક્ષેત્ર બી માટે ટોર્ક ગૂંચળાના
સમતલમાં હશે। એટલે ટોર્ક ટો બરાબર આપણે જે સૂત્ર લખ્યું આઈ એ ક્રોસ બી, તો એ ક્રોસ બી હોય તો એ બી સાઇન થીટા થાય। તો અહીંયા આઈ એ બી સાઇન થીટા। પેલું બીનાને શરદી થઈ ગઈ એ સૂત્ર હતું એમાં અહીંયા એક આંટાવાળું ગૂંચળું આપણે વાત કરીએ તો એન બરાબર 1 થાય, એટલે અહીંયા આઈ એ બી સાઇન થીટા। પરંતુ અહીંયા તમને કીધું ક્ષેત્રફળ સદિશ શિરોલંબ દિશામાં હોવાથી ચુંબકીય ક્ષેત્ર બી માટે ટોર્ક ગૂંચળાના સમતલમાં હશે અને એ વખતે થીટા કેટલો થાય? 0 થાય। તો આઈ એ બી સાઇન 0 થાય। સાઇન 0નું મૂલ્ય 0 એટલે ટોર્ક 0 થાય અને ટોર્ક 0 થતું હોય તો ગૂંચળું જાતે ભ્રમણ કરશે નહીં। એટલે ગૂંચળું જાતે ભ્રમણ કરશે નહીં। બીજો પ્રશ્ન એવો પૂછે છે કે વિદ્યુત પ્રવાહ આધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે। જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળા વડે ઉદ્ભવેલું ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે એવું દર્શાવવાનું છે। તો બીજા પ્રશ્નની અંદર ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ એ આપણે લીધું છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી એક જ દિશામાં ગોઠવાયેલ હોય તો ગૂંચળું સ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય। બરાબર, એટલે સ્થાયી સંતુલનમાં હોય, બંને એક જ દિશામાં ગોઠવાય તો ટોર્ક કેવું મળશે? 0 મળે। બરાબર, એટલે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહે છે, તેથી તેના કેન્દ્ર પર ઉદ્ભવેલ ચુંબકીય ક્ષેત્ર, કારણ કે ગૂંચળામાં પ્રવાહ પસાર થાય છે એવું કીધું છે, એટલે એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર, તો વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્રનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયા, μ0I/2r મળે। તેથી તેની અક્ષ તેની દિશા અક્ષની દિશામાં હશે। તેથી આ ચુંબકીય ક્ષેત્રના લીધે પણ વિદ્યુત ફ્લક્સ સંકળાય છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લીધે પણ વિદ્યુત ફ્લક્સ સંકળાશે। આમ બંને ચુંબકીય ક્ષેત્રોના કારણે
ગૂંચળા સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ મહત્તમ થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળ્યું? B બરાબર μ0I/2R જેટલું એ કેન્દ્ર પાસે મળ્યું. એના કારણે વિદ્યુત ફ્લક્સ સંકળાય, અને બીજું બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લીધે પણ વિદ્યુત ફ્લક્સ સંકળાશે, કારણ કે પ્રવાહ પસાર થાય છે એટલે બંનેના કારણે ફ્લક્સ સંકળાય છે. એટલે ફ્લક્સ કેવું મળશે? મહત્તમ. ત્રીજો પ્રશ્ન પણ આપ્યો છે. અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ, વળી શકે તેવો ઢીલો લચીલો હોય તો શા માટે તે વર્તુળ આકાર ધારણ કરે છે? એટલે તાર વળી શકે એવો ઢીલો અને નરમ હોય તો તે વર્તુળાકાર ધારણ કેમ કરે છે? તેનું કારણ છે કે વર્તુળનું ક્ષેત્રફળ કેવું થાય? મહત્તમ થાય. એટલે મહત્તમ ફ્લક્સ આવરી શકાય એ માટે એ વર્તુળાકાર ધારણ કરે છે. એટલે બીજા આકારો કરતો વર્તુળ આકારનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે મહત્તમ ફ્લક્સ આવરી લેવા તે વર્તુળ આકાર ધારણ કરે છે. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ. દાખલા થોડા લાંબા છે એટલે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.